નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેમદાવાદના ધારાસભ્ય સહિત હજારો તાલુકાવાસીઓએ રવિશંકર મહારાજને સાચી શ્રદ્ધાંજલિ આપતા પદયાત્રા યોજી। સ્વતંત્ર સેનાની અને સમાજ ઉપયોગી કાર્યોને કારણે પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાતા અને મહાત્મા ગાંધી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી તેમજ નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વતંત્ર સંગ્રામનું આયોજન કરનારા પૂજ્ય રવિશંકર મહારાજનું જન્મસ્થાન રઢુ ગામમાં થયો હતો। તેમનું કુટુંબનું વતન મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ હતી, જેને કારણે મહેમદાવાદ તાલુકાના સ્થાનિકો દર વર્ષે 25મી ફેબ્રુઆરીના રોજ મહેમદાવાદના ખાતરજથી સરસવણી સુધી પગપાળા ચાલીને પૂજ્ય રવિશંકર મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। કરોડપતિ ભિખારીની ઉપમા ધરાવતા અને પોતાના જીવન દરમિયાન 1600થી વધારે કિલોમીટરની પદયાત્રા કરી કરોડો રૂપિયા અને જમીનોનું દાન ઉગારવી સમાજ માટે ઉપયોગ કરવા માટે જાણીતા પૂજ્ય રવિશંકર મહારાજને આજે 141મી જન્મજયંતિ નિમિત્તે સતત 8મી વખત પદયાત્રાનું આયોજન મહેમદાવાદ તાલુકાના આગેવાનો તેમજ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો પણ જોડાયા અને યાત્રા દરમિયાન ડીજે ઉપર દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવવામાં આવી। યાત્રા સરસવણી પૂજ્ય રવિશંકર મહારાજના ઘરે જઈને પૂર્ણ કરવામાં આવી હતી। યાત્રા બાદ દરેક યાત્રીઓ સરસવણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા, જ્યાં બાળકોએ મહારાજનું નાટક રજૂ કર્યું હતું। સમાજની જાગૃતિ માટે યાત્રાનું આયોજન કરીએ છીએ, જેવું કહેતા અર્જુનસિંહ ચૌહાણ। આ બાબતે મહેમદાવાદના ધારાસભ્ય અને માજી મંત્રીએ જણાવ્યું હતું કે અમે સતત 8મી વખત પદયાત્રાનું આયોજન કર્યું છે। મહારાજ તેમના જીવનકાળ દરમિયાન માત્ર સેવાના ભાવથી 16,000થી વધારે કિલોમીટરની પદયાત્રાઓ કરી હતી, માટે સમાજને તેમનું સાચું સ્વરૂપ બતાવવા માટે અમે પદયાત્રા કરીએ છીએ અને નજીકના સમયમાં મહારાજના પૈતૃક ગામના મકાનને સરકાર દ્વારા મ્યુઝિયમ તરીકે તૈયાર કરવામાં આવે તેવો પ્રયત્ન કરીએ છીએ।